સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, પરંતુ આ વખતે જનતાનો મૂડ કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે. ભાજપના ગઢગણાતા અડાજણમાં રોષની જ્વાળા ફાટી નીકળી છે, તો સામા પક્ષે AIMIMએ શક્તિ પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા છે. વોર્ડ નંબર 10 અડાજણ, જે ભાજપ માટે સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે, ત્યાં જ હવે નો વોટના બેનરો લાગ્યા છે. માતાજીના મંદિરની બિલકુલ સામે ધમધમતી નોનવેજ રેસ્ટોરન્ટ્સ અને તેના કારણે થતી ટ્રાફિક સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. આક્ષેપ છે કે ભાજપના જ કેટલાક નેતાઓના આશીર્વાદથી આ બધું ચાલી રહ્યું છે. જનતાનો સ્પષ્ટ સંદેશ છે, જો આસ્થાનું સન્માન નહીં તો નેતાઓને પણ વોટ નહીં. બીજી તરફ સુરતની ધરતી પર અસરુદ્દીન ઓવૈસીની એન્ટ્રીએ રાજકીય ગણિત બદલી નાખ્યું છે. હજારોની મેદની અને હાથમાં લહેરાતા મોબાઈલ ટોર્ચના અજવાળામાં ઓવૈસીએ શક્તિ પ્રદર્શન કર્યું છે. અજનમેદની આવનારી ચૂંટણીમાં કોના મત કાપશે અને કોને ફાયદો કરાવશે તે તો હવે મોટો સવાલ છે. શું સત્તાધારી પક્ષ પોતાના નારાજ મતદારોને મનાવી શકશે કે પછી આ વખતે સુરતની જનતા કોઈ ત્રીજો વિકલ્પ પસંદ કરશે? તમારી રાય અમને કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો અને જોતા રહો ગુજરાત સુરક્ષિત. સાવચેત રહો, સુરક્ષિત રહો.